કંચનની માં પાડોશમાં રહેતી એક મહિલાને, જેનું નામ કુમકુમ હતું, તેને બાબા પાસે લઈને આવી. કારણ કે તેના લગ્નને 3 વર્ષ થઈ ગયા હતા, પરંતુ કોઈ સંતાન ન હતું. બાબાની મઢુલીએ આવ્યા પછી તેણે બાબાને સંપૂર્ણ માહિતી આપી. બાબાએ કુમકુમને ખાતરી આપી કે ઉપરવાળો બધું ઠીક કરી દેશે. અને કુમકુમને સામે બેસાડીને બાબા તેને વિશે પૂછવા લાગ્યા. કહે, દીકરી, તારી ઉંમર કેટલી છે? તો કુમકુમે કહ્યું, બાબા, હું 25 વર્ષની છું. બાબાએ કહ્યું, તને લગ્ન કરીએ કેટલો સમય થયો છે? કુમકુમે કહ્યું, બાબા, 3 વર્ષ પહેલા મારા લગ્ન થયા છે. તો બાબા પૂછવા લાગ્યા કે દીકરી, બાળક કેમ નથી? કુમકુમે કહ્યું, મને ખબર નથી. તો બાબાએ ફરી પૂછ્યું, ફક્ત તું જ જાણે છે દીકરી, બીજું કોઈ નહીં. કુમકુમે કહ્યું, હું શું જાણું છું? તો બાબાએ કહ્યું, સાંજે કંઈ થાય છે કે નહીં? કુમકુમ સમજી ગઈ. હા બાબા, અમે રોજ આનંદ કરીએ છીએ, પણ અમને બાળક નથી. બાબાએ કહ્યું, તમે કેટલા દિવસમાં કરો છો? કુમકુમ કહેવા લાગી, અમે દિવસે આનંદ કરીએ છીએ. તો બાબાએ ફરી પૂછ્યું, તમે કેટલી વાર આનંદ કરો છો? તો કુમકુમ કહેવા લાગી, અમે ફક્ત 1 વાર આનંદ કરીએ છીએ. ત્યારે બાબાએ ફરી પૂછ્યું, તમારા પતિ કેટલો સમય લાગે છે? તો કુમકુમે કહ્યું, હું નથી જાણતી, પણ તેનાથી શું ફરક પડે છે? દીકરી, આ જ વસ્તુને લીધે ઘણા લોકોને બાળક ન થઈ શકે. તો કુમકુમે કહ્યું, તો મારે શું કરવું? બાબા એ કહ્યું, આજે જ્યારે ઘરે જા ત્યારે ધ્યાન આપ કે તે કેટલા સમય સુધી આનંદ કરે છે અને તે કેટલાક ઊંડાણ સુધી અહેસાસ કરાવે છે. કુમકુમે કહ્યું, ઠીક છે. તો બાબાએ કહ્યું, કાલે વહેલી સવારે આવીને મને ફરી બતાવો. તો કુમકુમે કહ્યું, જરૂર, હું ફરી આવીશ. હવે કુમકુમ ઘરે આવી અને તેના પતિ સાથે તે આનંદ કરવા લાગી અને તે સંપૂર્ણ ધ્યાન આપતી હતી. પરંતુ તેનો પતિ લાંબા સમય સુધી આનંદ ન આપી શક્યો. બીજે દિવસે સવારે 6 વાગ્યે કુમકુમ બાબાની મઢુલી ઉપર આવી ત્યારે વધારે પ્રકાશ ન હતો અને હજુ થોડો અંધારું હતું. તેણે બાબાને પ્રણામ કર્યા અને બાબાએ કહ્યું, તમે અંદર આવો. અને બાબાએ પૂછ્યું, હવે દીકરી બોલ, કાલે રાત્રે શું થયું? કુમકુમ બોલી, બાબા, મેં આનંદ કર્યો, પણ તે ફક્ત થોડા સમય માટે જ હતો. બાબાએ કુમકુમને પૂછ્યું, શું તે ઊંડાણ સુધી ગયું હતું? અને પછી પાણી પણ હતું? તો કુમકુમ બોલી, ના બાબા, આટલા સમયમાં પાણી બહાર આવતું નથી. તો બાબા કહેવા લાગ્યા કે તો હવે તું સમજ કે તું શા કારણે માં નથી બની શકતી. કુમકુમ બાબાને પૂછવા લાગી, તો હવે હું શું કરું? બાબાએ કહ્યું, બંનેના આનંદ ભેગા થાય ત્યારે જ બાળકનો જન્મ થાય છે. તો કુમકુમ કહેવા લાગી, તો મારે હવે શું કરવું? બાબાએ કહ્યું, આ કાર્ય તમારે કોઈ બીજા પાસે કરાવવું પડશે. કુમકુમ બોલી, તમે આ શું કહો છો? જો હું કોઈ બીજા પાસે આ કાર્ય કરાવું તો તે કેટલું શરમજનક હશે. મારા સાસરિયામાં મને ઘરમાંથી કાઢી મૂકશે અને મારું જીવન બરબાદ થઈ જશે. તો બાબાએ કહ્યું, દીકરી, તારી વાત પણ સાચી છે, પરંતુ માં બનવા માટે આ જરૂરી પણ છે. હવે કુમકુમ વિચારમાં ખોવાઈ ગઈ. તો બાબાએ કહ્યું, મારી પાસે એક ઉપાય છે અને તું માં પણ બની જશે અને કોઈને ખબર પણ નહીં પડે. કુમકુમ હાથ જોડીને કહ્યું, બાબા, કૃપા કરીને મને તે ઉપાય બતાવો. હું તમારો આજીવન આભાર માનીશ. તો બાબાએ કહ્યું, દીકરી, હું તને તે આપી શકું છું. આમ કહી બાબાએ કુમકુમને પોતાના તરફ ખેંચી અને કહ્યું, દીકરી, હું તને મારું બાળક આપીશ. કુમકુમ બોલી, પણ બાબા, હું અહીં એકલી કઈ રીતે આવીશ? મારી સાથે મારા સાસુ પણ આવશે. તો બાબાએ કહ્યું, હું તારી સાસુને કહીશ કે તારે 1 મહિના સુધી દરરોજ સવારે પૂજા કરવી પડશે અને શરૂઆતમાં તે 1-2 દિવસ માટે આવશે, પણ દરરોજ નહીં આવે. તારે દરરોજ પૂજામાં બેસીને લાંબા સમય સુધી
નામનો જાપ કરવો. મારો વિશ્વાસ કર, તે ત્રીજા દિવસે નહીં આવે. તે રોજ પૂજા કરવા માટે આવવા લાગી. તેની સાસુ તેની સાથે 2-4 દિવસ માટે આવી અને પછી કહ્યું, તું એકલી જા. કુમકુમ મંદિરમાં આવી અને પૂજા કરીને બાબાનો ઈશારો મળ્યો એટલે તે મઢીની અંદર આવીને બેસી અને પછી બાબાએ તેને જીવન સુખનો દરેક આનંદ આપ્યો અને થોડો સમય જતાં તેને બાળકનો જન્મ થયો. પરંતુ થોડા સમય પછી કોઈ સમજદાર વ્યક્તિએ તે બાબાની લીલા પકડી પાડી અને પોલીસ બોલાવી. પોલીસે તેને પકડ્યો અને જાણવા મળ્યું કે તે એક ગુનેગાર છે અને તે જેલમાંથી ભાગી ગયો હતો અને તે ઘણા સમયથી આ રીતે બાબાના વેશમાં રહીને પોતાની જિંદગી ગુજારી રહ્યો હતો અને આનંદ પણ કરી રહ્યો હતો. એટલે આવા લોકોથી મિત્રો સાવધાન રહેવું. કોઈ પણ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરતા પહેલા 100 વાર વિચારો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ફરી મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. અને મિત્રો, વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.